ઘેર જાય છેલ્લા દાડા થયા હડકે આટલું ઘેર જવા દે લગભગ હોય તો વાયરે દઈ છે ઘેર તો કદી હોતા નહીં કઈ કરી શીખી કે વાયરે દઈ છે જવા દે વાળે ઉભો એ હાથું જ લાગે હંધા જેવડો લાગે છે એ જ હોય તો બીજું કોઈ ના એટલે હાથું શું કરો છો ગાવડા ખાઈ જાય છે ગાવડા પૈ પૈ કરતા હોય છે તમારી રોડ ઉપર છે જે તે ગાવડા ખાઈ જાય છે ના પડી તો શું કરવું કેજો હવે શું કરવું સારું ને હવ સારું આ કીધું હવે ફેન્સી વાળ કરી દેવી ચાલો આમ તો ફેન્સી વાળ જ કરાય તાણે આ જો આ બાજુમાં ફેન્સી વાળ જ છે એવી કરી દે ને તો પડી નાખો ગાવડા બાવડા હવે એવું જ કરાવું છે બરાબર પણ રોજડા ફેન્સી વાળે કૂદી જાય બોલો મારો છે ગાવડા તો નહીં કૂદી કરતા તો કૂદી કરી છે મારે વાળ કરવી હતી એટલે વાળ પાસ કરી હડો ને હમણાં હડો હવે તમને તો ના પાડે તો પાછું ખોટું લાગશે ના આઠું થોડું ના પાડવાનું છે વાત તો સાચી તમારી કેવી પણ ગાવડો ખાઈ જાય કોઈ ના કોઈ અમારે એટલે આટલું કેમ આટલો વ્હાઈટ પઠામ તું વચ્ચે જાય છે એમ કે કેમ એટલે શું છે તમારે વ્હાઈટ જેવડા થાય જો હું તો ગટો ગટો રહું છું આવું તમે તો ગટા હાથ ઉકલા રહ્યા વધતા જ નહીં હવે હું તો તમારે સંબંધી છે શું એટલે તમે શું એક તો લગભગ મૂકી બીજા આઠું છે આ તો એટલે પૂંછડી છે ભલા હલાય કરે અમારે તો મજાક કરવાની સેવા જ ના જડો બોટલો હોય કલે લે આઠો આ ચમ ચેડે ચેડે ઉડ્યા આવે સંબંધી કેમ ચેડે ચેડે તો શું કહેવાનું મારે તમને કઈડતો તમે શું ફૂલાની ગોળ છો છો પૂંછડી હલાવે મને તો લાગે દી એ તો કોઈ ના કરે હરો કોઈ આય આપણે આ તો પેલા વાટાનો નહીં લાગે વાટો જો ને ઓએ પેલો વાટો રહી ને ઓએ વાટો તો હોય જ છે વાપરી નહીં ગયો ઈ ખબર વાપરી ગયો તો તમે તમે શું મસ્કરી કરો યાર વાટા તો વાટા ના કરતા શું કરો અલ્યા યાર એવી મસ્કરી ના કરાય અલ્યા ઓલો જામ મોટલા લાવ કઈ જ્યાં તમે બેહો ઓર આસુન થેડો થવા જેવો હા બે હું પોઈન્ટ લાવ નાતું ફોન તો ઓટો કી કાઈ જેવો ને સાચી વાત ઓટો પીઓ કોણ તે પાડી છે બળે જબર છે બળે હાલ તો આપણે અરે પોણી ચમ પાડી ખબર ને ઓટાસી એટલે લાલચ હોય ઈવન લાલચ છે કે અરે ચક આટું રે બે આટું રે ને ચોક હગઈ કરાવી કે લાલચ છે ભાઈ લાલચ છે રાખવા દો લાલચ આ ચીડિયો છે કેમ મારી બધી કઈડી છે એટલે ના કઈડી ચીડિયો વચ્ચે ચીડિયો હશે હું કઈડે હવે વાટા ઘેર ચીડિયો ના કઈડે તમે બીજું શું કઈડે તા વાત તો હાચી હા વાટા તો દીજે કેટલી પેશો ટાઈમ તો પેશો છે ઓય એ હમણાં વેલું લાગે હો બોરે નવો કરેલો લાગે બોરે નવો છે બાઈક છે ગાય હમણાં જ વિવાની લાગે ઓય રેવું સારું છે વાટા મારા બધું વાટો વાટો ના કરો બાપડા તો તાન તમે ચોક પહેણાવો તાણ્યાને એટલે ગોતું છું પણ જડતું નહીં ચોક મારે વસે બધી કેવું પડતું કે ગામમાં એક વાટો છે કે આમ તો સુખ શાંતિ છે બધી જો આમ સારું છે સ્વભાવ નો સારો છે અવકારમાં આપડે બોલો તો એટલી બધી રીહે નહીં સરતી પાય આપડે કીધું કે રી સડી કઈ ના ના સડે તાણ તો હું પાણી પાવું ખબર અરે મારે હગું કરાવે ચોક એટલે હું આમ તો પણ કોઈ ગામમાં કોઈ ભાવે પૂછતું નહીં હોય એનો મને પાવું પડે હગાઈ લાગે છે આમ ઢોળતા ઢોળતા આવો છો ઢોળતા ઢોળાઈ ગયું ચાલ કોણ બોલતા હા તાર હગાઈ બગાઈ કઈ જ નહીં છે એટલે કોણ કરાવે અમારા ગામમાં કેમ આખા ગામમાં તું એકલો વાઢો છે હવે તમે ચોક હોય જ કરાવો અરે ચોક જોઈ છે વાત કરશો સારું સગવેર માં રહેજો તો થઈ જાય સારું સમજો ને આખી જીવન થી વાઢો છું હું એક બીજી વાત પૈસા હાલવા પડે ને તો હાલવા પડશે પૈસા નું ટેન્શન નહીં આપડા પાસે લાખ રૂપિયા મને આવજો ને 2 લાખ એ હાલવા પડશે હોય એમને થોડું થાય લાખ રૂપિયા હાલવા પડશે હાલવા દે ને અમે કોઈ હગું કરાવતું ને હારો કરાવવા ઉભો છે કરવા દે હારો હાલે તો હું લાખ રૂપિયા ચાલવા જ પડશે અમે ભેંસો ઘણી છે 2 ભેંસો વેચે તો 4 લાખ રૂપિયા આવશે તમારે એવું નહીં વેચવાની કોઈ અમારા પાસે બહુ રૂપિયા એવું છે એમ સારું કેવાય પૈસા વાળો લાગે છે ને પૈસા થોડા છે વના જોડે સાટ્યા જેવા છે થોડા વધારે કોઈ છે મને આટલા આવી ઓન તો પેપરો કરવો પડશે ચેવો ખબર ને ઓન તો ચોક બોલાય કે હું તાર વહુ લઈ આલું એમ કરીને લાખ રૂપિયા લઈ દેવા છે પછી રખડતો
અમે આપણે ખરાબ છે કે આપણને કોણ નહીં માનતું ખરાબ? હા, બધા માની જાય ગામમાં. આખા ગામમાં મોન નહીં મળી. એ તો આ એકલો ભાવ પૂછે ને કોઈ પૂછતું નહીં પાછું ભાવ હોય. એ છે ને સમ પૂછી હગા ના બાબા કે બહુ યાલી કે એમ તું આ તો કરવા લે એમ હોય નહીં તો હગા ની વાત કરો. આયો રે માં બેહો હું જાઉં. હા તંજો હારું આવજો. હવે નીકળવું જ છે મારે. મને તો લાગી છે બહુ ભૂખ ને ઘેર જાય તો ડોસી સાંજ રોટલો આલશે. મને પૂછવા દે શું બને શું ખાધું કે નહીં? હવે ખાધું શું બનાવી છે? દાળ ને રોટલો. થોડું વાત આલજે મને ભૂખ લાગી. માતાના વાની ડોસી આવ્યો છે આખી જિંદગી સાંજ રોટલો ખાવાનો દાળ રોટલો કદી ના આલું. આ તો હું ખાઈ ગયો પટી ગયો. ફેર બનાવજો કે એક દાડો આપજો તો બનાવે. હાલમાં ટાઈમ નહીં. એવું છે બેહો બેહો દોવા નથી. હા તો બનાવ તેજી પા. હા ખાવા જ બે અડાયેલા ધોકા પડ્યા હાલું બે ખાવી દાળ નો રોટલો ખા. શીલા વાત કરો લે એમ ડોસી કદી આલ્યો નહીં. શું વાતો કરો લે? અરે કોઈ નહીં તો હું એમ કહેતો ચોક હગું જ જોજે એમ. હારે તો હગું જોશે હડો તમને. સારું તાન હારો લ્યો તો અમે જાવ. સારું આવજો આવજો. મારું બેટું હું તો હરખમાં નરખમાં જો ડેરીએ પગાર લે હું તો કીધું લાખ રૂપિયા આવશે અને હિસાબ કરાવે તો 70 રૂપિયા વધ્યા. શું કરવાનું ફોનમાં પૂરું થઈ ગયું બધું. પૂરો પૂરો ફિલ્મ નાખું ઘેરમાં તો ખાટલાનો પાયો હમો નહીં. સારે થઈ રીતે શું કરવાનું? સારે હવે લાભી પછી નહીં. કોઈ જોતું જ નહીં ને. મારે તો ડોશી વાત તો જેટલી રાજી થત ને હત ને કેટલા આમ લાડ કરત પણ મારે તો કોઈ લઈ આલતું જ નહીં. જન્મ થી વાઢો છો બેન કીધું જ છે મારું ઓડિશન જો ઈરા મેળ પડી જાય તો નવી ડોશી લેવા જુ. નાસ્તો દઉં નાસ્તો આવું લઈ મુકન પૈણવા જાય સ્વારી બેસે એટલે મારે હાહુ ગાય છે ગાય જમઈ મારા લાડકવાય ના દો આપણે હજુ હગઈ તો કરવા દે. ના પ્યારથી ગાવડજી પેલા જોડીએ બોલીએ હાથે ફરાઈ દીધું. એક તો ઠેકાણું નહીં ખોણે હમ બધું ધોરણ બોરફ જ આવતા આપડે તો હમણાં આવતા જ હશી પેલા હગઈ ની વાત લઈ બેહવા દેવો. આ તો 2 દાડા થઈ ગયા છે નક્કી કોક વાત લઈને તો આવશે મને વિશ્વાસ છે. કોઈ નહીં શિકર ખૂબ કરે છે ઊંડાતું નહીં. ડોસીએ તો સારા ખવરાય તો કોઈ તાકાત નહીં. ખાવ પછી હારો પેલો વોટ શિકર કઈ આવે છે. શું કરો? કોઈ નહીં હમણાં જ ભેળા છે વળી રાયડા મોટો મારવા આવ્યો હતો. ભૂંડ મારવા કઈ ઢીલું કઈ નાખ્યું તું. હવે આ ભૂંડ નો તો ત્રાસ છે. ભૂંડ તો મારા ઓળશે ખાઈ દો છે. આ ખાડા મારે તો એક પાણી હાજી નહીં રાખી. એવું છે? અમારે ત્યાં વાયર બોધે છે તો વાયર બોધવા ના ઝાટકા મશીન મેળવા રાખો. ઝાટકા રાખા છે ને એમ તો એટલે ખાઈ ના જાય કેમ ગોદી ઘણું ખાતર હોય તો શોખ ખાતર. આ પેલા એડા પાયા ને તે બધી પાળીઓ ભાજી નાખી. બોલો તમારે તો શોખી ભાજી તમે એટલે શોખી ભાજી એટલે તમે તો યાર અમારું કદી સારું વિચારતા જ નહીં. સારું વિચાર છે. લડો આપણે પેલા વાટા પાણી જવું છે. કેમ વાટા પાય વળી પાછું હોય જવાનું હોય પેલી હગાઈ ની વાત કરી જવું છે. એ પાછા કેવા લાલચ માં આવી ગયા. ખબર લાલચ માં આવ્યા લૂંટી જ લેવાના થાય. સાફ કરી નાખવાનું સાફ થાવ બધું તબેલો બબેલો બધું લઈ રહ્યું છે. તું જો ખાલી ડુંગળી છે ગોળ સળાવો ને ત્યાં બધું લઈ જવું ખાલી. ડુંગળી લઈ જવી પડશે. ડુંગળી વાય તો હા એકલો ને એકલો શું ખાખા કરે છે. આપડે સા વઘાર ખાઈ ખાઈ તો મરી ગયા. હડી ખેડ્યા હા કઈ ગયા. હું વળી ઊંચો થતા કરો તમે નેસા થતા કરો. તમે તો એટલા ઊંચા થતા કરો એવું જ કહો તમે. ડોસી ખવડાવે તમને એમ કેજો મને. ડોસી તો કોઈ ખવડાવતી નહીં. ડોસી ખવડાવે. ડોસી કોઈ ખવડાવે વાટ જવાબ. હું સોને કહું ગોટા એવું તો અમે તો કોઈક ખાવા બોલાવ. એક દાડો જાઓ આપડે 2 જણા. હાલ તો વાટા ઘેર જવા તો વાટા ભાઈ તો ગોટા ખાવા છે. ગોટા મંગાવો ગોટા. ગોટા તો કઈ ગોટા ખાવા જો તમે ખા કરવા છે.
અલ્યા તારી પેલા બે વડા છે આ તો નવી ડોસી લાવવાનો નારું જો લાખ રૂપિયા ભલે આલવા પડી પણ હું કેટલા 90,980 રૂપિયા ચાલ્યો ના નહીં આલું 20 રૂપિયા ચાલ્યો તાણી થોડા બધા હાલ દેવાનું તમે જો હા હારું હા હારું હારું આપણે હારું જ છે ને બેહો આ બેહો મેણો મારે આપણને કોઈ વાંધો નહીં કેમ કે આપણે જન્મથી જ વટા છે ઓલે એ તો કોક આવું કોક મેણું મારે ને તો કોક હગું કરાવે સાચી વાત કોઈ ના સારું કહેવાય મેણું તો માથાનો ભાર ના કહેવાય હા હોય અમુક કે મારોડી વાત કરે કે માથાનું તાર ના કહેવાય હું કેવું હગાઈ લાલચ છે કેમ આયા તાજી કેમ આયા હોય જો આ તો હગાની વાત લઈને આયા અમે કીધું કર્યું હગાઈની વાત લઈને આયા હોય તો ગોટા બોટા ખવડાવો હગાની વાત લઈને આયા છો ને તમે માતા ના હોય ડોસી સોળા છૂટા ધોકાન હોય ને ખાવા ગોટા હું ખવરાવ ઉભો રખ તો શું બોલબોલ કરે છે શિખર ઠીક હે બે શું હતું છે તો ગોટા બોટાનો પ્રોગ્રામ તો કરો તેલ જ પટી ગયું છે અલ્યા અંતે તો અમે કોઈ ના હોય આ માર ઓળખી વાત કરે કે તેલ પટી ગયું આ ભેંસો તબેલો નાવડો મોટો શું કા કર્યું અરે લાખ 2 લાખ તો પગાર આવતો હશે તાણી તોય આવું કી મને બોલતાય શરમ આવતી નહીં મારું હોય છે કે લાખ 2 લાખ પગાર આવતો છે આજ પગાર લેવા જો 70 રૂપિયા આયા શું કેવું હોય તો હવે મારું શું કેવું પછી 2 લાખ રૂપિયા આવ્યો માર તો પગાર 2 લાખ રૂપિયા આવ્યો ઓહો તો તાર શું કે તેલ નહીં હું તેલ નહીં તે હમણાં લેવા જાવું મોડા પણ યાર હું તેલ ની જેમ ના પાડી ગયો હું તેલ નહીં વાપરતો ઘી વાપરું ઓહો ચીકી કોઈ મારો વર્ષો આટલું મૂકું ઘી જેટલો ભાવ તમે વાપર્યો છે નહીં વાપર્યા તા ઘીનો તો કેટલો ભાવ છે અને આ જેથી ચેવી ગોટા થઈ તો કેવો મન એ તો મવે વિચારું જીથી કેવા ગોટા ચીજ ના થાય જીથી હવે જીથી ખા ગોટા આપણે હોય તું વટ જેવડો થાય અને નેસો થાય હા પગ કરીને તાપવું તો પડશે કે હોય ખા ખા કરવું છે સારું સારું આવ્યું છે પા પેલું લહણ ને હોય એવું ખાય હવે શિયાળાનું તો ખબર હે લહણી કે લહણી જબર બનાવે છે પા શીખું શીખું આવે મજા આવે ખાવાની મારું છે મજા આવે ગોળ ગોળ પાખરી હોય ને એ મજા આવે મારે જીવાળી કરીને આલી હોય ને તો મજા આવી જાય એ તો હવે જીવ વાપરી છે કે ઓવે જીવાળી કરીને આલજી તમે ઓવે ઓવે હું તો ચોખ્ખા ઘીના ખાઉં છું પણ હું તો ડાલડા ઘીના ખવડાવું ગોટા લેવડો તાન બનાવ આ તો બનાવો હળો તા સ્પેશિયલ જીરા બનાવજો બા ઓવે પછી આ મારું બધું આ તો ઘી પટી ગયું આજ તો લ્યો તો ઘી તો હું તો થોડું ચોખ્ખું ખવડાવવાનું ડાલડા ઘી ખવડાવવાનું તો તો જો બેહન ખાવાનું ચોખ્ખું ઘી ખાય હે પેલો ચટલે જો શી ખબર મારો ઓળખ્યો આપણે ઓલું નહીં બનાવતો લાગતો મને તો લાગે આરે બનાવવાની આકડ્યો હે ઓવે ઓવે શું આ તો કરો લે એટલે તમે કીધું ચેટલે બનાવ જ્યાં છે બનાવ જ નહીં એ તો હું ઘી લઈને આવું મને કેમ ઘી પટી ગયું ખવડાવવા નહીં બોલી તો તારે હગું કરવાનું છે કે નહીં કરવાનું હું અમે મન તો લાગતું નહીં તમે કરાવો પણ હવે કોઈ કરવું જ પડશે જો થઈ જાય તો બાપા નવી ડોસી આવી જાય હાગું નહીં કરવાનું તમારે આ કરવાનું તો હું લઈને આવું ઘી હમણાં બનાવું હવે તમે લાવી રહ્યા ને કોઈ નહીં હવે જો કે પાછું નહીં કાલે આપણે નહીં હગું બગું કરાવવું આપણે એવું હોય આ તો લાવડો પેલા લાખ રૂપિયા હા તે લેવડો હાલજો પૈસા ઉપર લાખ રૂપિયા ઉપર એટલે તરત હાલજો પૈસા છે અમે પગાર આવ્યો છે આપણે કહેતા ને 2 લાખ રૂપિયા લે પકડો 20 રૂપિયા ચમ લે 20 રૂપિયા 90,980 બસ આલ્યો હું તમને ખાતામાં લખી દેજો આપણે એટલે આવી ના કરતા છે તો ખાગા બગા થાતા છે વળી તાણી વાત કરો હો જોકી એટલે એમ વાત નહીં પછી તો આપણે પટાવશે થબુ થઈ જાય 20 રૂપિયા લઈ લો કુરકુજે ખાતા ખાતા જાવ નહીં ઈ તો સાચી વાત છે હડો 20 રૂપિયા લઈ તો રહેવા દો લે બાપડા લાખ રૂપિયા લેવા હતા 20 રૂપિયા ચાલુ ને ખબર હતી કે નહીં હગું કરાવ્યા ત્યાં